નમસ્કાર. નરેશ પટેલ રાદડિયા વચ્ચે બબાલ. ચૂંટણીમાં થયેલા મનભેદ વચ્ચે સૌરાષ્ટ્રમાં બે દિગ્ગજ લેવા પાટીદાર આગેવાનોને કોલ વોર શરૂ થઈ ગયો છે. રાદડિયાએ સ્પષ્ટ કર્યું છે કે નેતાઓને ખોડલધામનો ઉપયોગ રાજકીય રીતે ન કરવો જોઈએ. ખોડલધામ એ પાટીદારો માટે આસ્થાનું કેન્દ્ર છે. લેવા પાટીદાર સમાજના અગ્રણી નેતાઓ પડતો બોલ ઝીલ્યા છે અને ત્યારે રાદડિયા વિરુદ્ધ મતદાન કરવાની અપીલ હવે વિવાદોનું કેન્દ્ર બની ગઈ છે. હવે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે બદલાની રાજનીતિ શરૂ થઈ હોય તેવી ચર્ચાઓ છે. રાદડિયા એ રાજકીય નેતા છે અને જેને ભાજપની પરવા કર્યા વિના ઇફકોની ચૂંટણી લડી અને જીત પણ મેળવી. ભાજપનો મેન્ડેટ હોવા છતાં બિપિન ગોતાએ હરાવે રાદડિયા પોતાની કાબુલિયત પુરવાર કરી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજ અને ખોડલધામનો દબદબો છે. હવે ધીરે ધીરે સરકારી રાજકારણના છાંટા અહીં પણ ઉડે તો નવાઈ નહીં. નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે. ધન્યવાદ. જય હિન્દ.